બહારનું વાતાવરણ ખૂબ જ ઠંડો પવન છે. આજ તો બહુ ઠંડી વધારે છે. હેલો ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, રાધે રાધે. કેમ છો બધા? હેલો ફ્રેન્ડ્સ, તો બધા નાસ્તો કરવા. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. ધ્રુવિતાની સવાર બગાસા ખાતા ખાતા પડી. રસોડામાં આજ તો નાસ્તો કર્યો ઠંડીના હિસાબે. કા ધ્રુવી? ઠંડી લાગે છે ધ્રુવી? બહાર બહુ ઠંડી લાગે ને બહારના રૂમમાં. તો સ્વેટર કેમ કાઢી નાખ્યું તે? ધ્રુવી તો રોજ અત્યારમાં ઊંઘમાં જ હોય ને પરાણે ઉઠાડવી પડે 9 વાગે ને તોય. લે તારું ચા દૂધ પૂરું કરાવ. ગુડ મોર્નિંગ તો કહી દે બધાને પહેલા. ધ્રુવિતા, ગુડ મોર્નિંગ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. રાધે રાધે. રાધે રાધે. અહીંયા સામું તો જો પણ બહુ ઊંઘ આવે. પછી સ્કૂલે જવાનું. ચા દૂધ ચાલુ કરાવ બધા પીવાનું. સ્કૂલે હાલો, હાલો. આજે ઓલું નાસ્તો કરી લઈએ તો સ્વયંપાક આપણે. છે એટલે નકર તો હું ઉઠે જ તે નહીં. હું છે આજે સ્કૂલે? સ્વયંપાક છે ને એટલે નકર હું સજ્જે ઉઠે જ તે નહીં. એમ હા તો હાચું હું ઉઠે એવું થોડું હાલે ધ્રુવી. સ્કૂલે જવા માટે તો ઉઠવું જ પડે. ઓ ભાઈ, નહીં. તું થોડીક ભાખરી તો ખા બટા. ધ્રુવીને અત્યારમાં દહીં હોય ને તીખારી ભાખરી તો એને ભાવે કા. પણ શિયાળાનું દહીં બંધ છે કારણ કે એને શરદી થઈ ગઈ છે એટલે બેનને એકલી ભાખરી ભાવતી નથી. થોડીક ઠંડી હળવી પડે ને તો પછી તને દહીં તીખારીને ભાખરી આપું. કેમ ધ્રુવી? દહીં આમ ટાઢું આમ નો ટાઢું હોય એવું હોય. એવું હોય? દહીં અને બરફ અને આઈસ્ક્રીમ. હા, આમ ઠંડુ હોય આમ નો ઠંડુ હોય એમ. આમે ઠંડુ હોય ને આમે ઠંડુ હોય. એ બે બાજુ ઠંડુ જ હોય. નો હોય અંદરથી આમ ઠંડુ ન હોય. કે આમ ઠંડુ ન હોય ને આમ ઠંડુ હોય. સાચી તવા છે. ના ના એવું ના હોય બેટા. ચાલો તો હું નાસ્તો શરૂ કરી દઉં હવે કા. નકર તમે બે કરીને વયા જાશો, હું વિડીયો લેતી રહી જઈશ. થોડું લાગુ ને અવાજ. અવાજ રાખો પણ આમાં પછી મારા વિડીયોમાં આવે. હો, વિડીયો શરૂ હોય ત્યારે અવાજ ધીમો રાખવાનો હોય. ધ્રુવી નાસ્તો કરે છે કા ધ્રુવી? સરસ મજાના આજ તો સફોલા ઓટ્સ. ઠંડીમાં ગરમ ગરમ સફોલા ઓટ્સ. કેમ ધ્રુવી? મજા આવે ને આવું? થઈ ગયું કાર્ટૂન તમારું શરૂ? તો શું શું ભણી એમ તો કે મને સ્કૂલે તું હાલ. આજે થોડું એવું કે ભણાવ્યું વધારે ભણાવ્યું નથી ગણિતનું લેક્ચર એક. ટીવી ધીમું કરી નાખ થોડુંક. કેટલું ફાસ્ટ હોય અવાજ. બસ હાલો ઘડી કઈ આવતી રહે, આપણે બેસીને ઘડીક વાતું કરી બે. હાલ તું બપોરે લંચમાંય નથી આવી આજ ઘરે હે? ત્યારે મસ્ત શરદી ભજીયા બધાયને થઈ ગયું કા. અને પાણીપુરી અને મેગી ખાધી હતી. પાણીપુરી તો નથી મારી અને મેં જ્યારે ઓલી ટાઈમે મેગી બનાવી હતી ને પહેલી વાર ત્યારે બધા એને આરે બાઈઠા યુદ્ધની જેમ. એક રાવણ અને એક ભગવાનની જેમ થાય અને પછી એવું કરીને ઓલા બધા મેગી દેવા આવે કે આલો તમે લોકો બહાર છો, અમારે નથી ખાવી મેગી, અમારામાં જીવ પડે છે તો અમે કાલ સવારે અમને પેટમાં દુખે. એટલે એમ કહીને એ લોકો આપણને અમને મેગી આપી દીધી. અમે સરને પૂછ્યું વાળ સરખા કર નાખ. તો સરે કીધું કે ખાઈ જાવ લ્યો. તો બધાય બાઈઠા અને ખાલી એક હું કે છો કે તો પછી બધાય બાઈઠા તો ખાલી એટલી ચાખવા મળી હતી બધાને. કેમ કે એ લોકો 15 હતા અને અમે 20 જણા હતા. તમે તમારા ભજીયા નથી ખાધા? ભજી ખાધી પણ બહુ મસ્ત હતી. તમે જાતે બનાવી હતી કે કોઈ બનાવી દીધી હતી?
સરે બનાવી હતી અને ઓલા લોકો કાપતા હતા અમે બેસવાનું પછી છેલ્લે લાસ્ટ ટાઈમ ઈ લોકોનો વારો આવ્યો અને પછી આ સૌથી પહેલા આમને દીધું ખાવાનું અહીં તું બેસી જા પેલા બેસીને નથી અને વાત ડુંગળી બહુ એમ તો બપોરે બધું ગોઠવું હતું એટલે તું બપોરે જમવા નહોતી આવી હા અને આ તો 2 વાર દૂધ તે પીવાનું હું બપોરે રાહ જોતી હતી હા બપોરે રસોઈ બનાવી પછી મેં કીધું આ ધ્રુવી કેમ ન આવી પછી તાર પપ્પાને મેં કીધું મેં તમે ફોન કરો તો એના સાહેબને મેં દી 1:30 વાગ્યો 1:45 થવા આવ્યા હજુ નથી આવી પછી તાર પપ્પાએ ફોન કરીને પૂછ્યું તો કીધું કે અહીંયા પ્રોગ્રામ છે ને બધું બનાવવાનું પાણીપુરી ને મેગી ને ભજીયા ને બધું કે અહીંયા જમી લીધું ધ્રુવીએ મેં કીધું વાંધો નહીં કહેતી હતી તો ખરી કે આ રીતનો પ્રોગ્રામ છે એમ મજા આવી હતી ભજીને બધું ખાવાનું પ્રોગ્રામમાં ભોજન ન ખવાય અલાઉ કજતે અલાઉ નથી બાપુ બધી વસ્તુ અલાઉ છે પ્રોગ્રામની બાકી ભોજન પ્રોગ્રામમાં નહીં ધ્રુવી તાને આજે સ્કૂલે બધું બનાવવાનું પ્રોગ્રામ હતો કા ધ્રુવી હા બહુ ભજીયા પાણીપુરી મેગી અલગ અલગ તમે બહુ વધારે ખાધા હતા અને ડુંગળી થોડી એવી અલગ અલગ ટીમ અલગ અલગ ટુકડી બનાવીને અલગ અલગ વેરાયટી બનાવવાની કા ધ્રુવી હા ખાલી તમારા ક્લાસ વાળાને જ એવું હતું કે બધાયને એવું હતું બટા બધાને હતું એવું પણ જેને દેવું હોય ને એને તે આખી સ્કૂલમાં કીધું હતું ઠીક એવું હતું ને? અને એને કહેવાય શું કહું સ્વયંપાક ઓલા લોકોએ હાથે બનાવી સ્વયં શું કહેવાય ને અહીંયા આવતો સ્વયં એટલે કે સ્વયં સ્વયં આપણી હાથેથી જ તે બનાવે ઠીક આપણી જાતે જ બનાવીને બધાને દેવાનું એવું ને સરસ કહેવાય હોય ઈ તો ભાઈ બહુ અને સારું મેં છે ને ઓલા લોકો ખાલી આમ જો તને એમાંથી તને શું આવડ્યું બનાવતા તું શું શીખી કે મને કાંઈ નો અમને બનાવવા દીધું કાંઈ ન બનાવવા દીધું ઓલા લોકોએ બનાવે પાણીપુરી વાળા એ બધું જાતે જ રીતે બનાવે પછી પાછા નવી મેગી લાવ્યા ને તો એ ખાધી અમને ન દીધી હા પાછા એ બધા અમને કેમ કે એ લુચ્છી ડોહ્યું આ જો અમે બધાય કરી અહીંયા આવતો નજીક જો આ ટી શર્ટ તે ચાવીને તોડી નાખ્યું હે ચાવે છો ને તું ટી શર્ટ એવું કરાય ધ્રુવી પહેલાની વાત છે બહુ પહેલાની વાત છે હજી 2 દિવસ પહેલા કાલે ને પરમ દિવસે જ મેં તને જોઈ હતી તું ટી શર્ટ ચાવતી હતી હે અહીંયા આમ જોઈ કેવું કાણું પડી ગયું જો તો હું બિચારું હમણાં ઠંડી બહુ છે કા ધ્રુવી અને ઈ પાછા નીચે રમવા જાવું હતું પણ પછી ન ગયા ધ્રુવી ઘડીક જીદ કરી હતી કે જાવું નીચે રમવા પણ પછી મેં ધ્રુવી બહુ ઠંડી છે બટા ઠંડો પવન જોઈને અમે પાછા ઘરમાં આવતા રહ્યા હજી વાર છે હો દીવાબત્તીની 7 વાગે હોય બટા અત્યારે નહીં આવતી રે એક જાડું કરું શું પાણી નહીં મને ખબર છે તું એના કાચબામાંથી જો પાણી લાવીને છાંટા ઉડાડે છે બસ થઈ ગયું જો બધાયને ઉડી ગયા હો ભાઈ તે એવી રીતે ઉડાડ્યા બધાયને ઉડી ગયા તું હવે ટી શર્ટ નો ચાવતી હો ભાઈ તું કેટલા ટી શર્ટ નાખી તે ગળેથી જ ફાયડા છે તારો ભાઈબંધ રોજ જે ઘંટી ઉપર બેઠો હોય બિચારો જો હું એની હારે કાંઈક રમું ને ઈ કેવી તું ભાઈબંધ ને તેમ કે ઘડી કેમ કે મારો ભાઈબંધ છે ને પછી એને એવી રીતે ઘા કરવાનું બિચારાને હે ધ્રુવી તો જો ગાઈસ તમને આ બ્લોગ પસંદ આવ્યો હોય તો લાઈક કરો સબસ્ક્રાઇબ કરો શેર કરો અને કોમેન્ટ પણ કરો બાય બાય ટેક કેર